સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આભમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ છતાં ધરતીપુત્રો તરસ્યા। બનાસકાંઠા સહિત સરહદી ધાનેરા પંથકમાં મેઘરાજાની આંખ મિચોલીથી ઊભો મોલાત સુકાવા લાગતા જગતનો તાત ભારે ચિંતાતુર। વિદ્યાના ધામમાં માસૂમ બાળકો પાસે વેઠ મજૂરી, દાંતાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપડાવતો વિડિયો વાયરલ થતા શિક્ષણ જગત લાંછનરૂપ। પેપર લીક અને સરકારી ભરતીમાં સુધારા માટે દીકરીનો સંગ્રામ। સોનમ વાંગચુકના સમર્થનમાં ભાભર હાઈવે પર વિદ્યાર્થિનીના અનોખા ઉપવાસ। દેસામાં 23 વર્ષનું સૌથી નબળું ચોમાસું અને ભયાનક આફતના સંકેત। 20 જુલાઈ સુધીમાં માંડ 21 મિલીમીટર વરસાદ નોંધાતા જગતનો તાત ભારે ચિંતાતુર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં સોમવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને ઠંડા પવન સાથે અદ્ભુત માહોલ સર્જાયો હતો, પરંતુ બપોર પછી મેઘરાજાએ હાથ તાળી આપતા અસહ્ય બફારો વધ્યો છે અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતામાં મોટો વધારો થયો છે। પાવનપુર સહિત આખા બનાસકાંઠામાં સવારના સમયે એવું લાગતું હતું કે હમણાં ધોધમાર વરસાદ તૂટી પડશે। લોકો અને ખાસ કરીને ખેડૂતો રાજીને રેડ થઈ ગયા હતા, કારણ કે ઠંડો પવન ફૂંકાતો હતો અને ગરમીથી રાહત મળી હતી। પણ સાહેબ, બપોર થતાં જ આખો ખેલ બદલાઈ ગયો। વાદળો તો રહ્યા પણ વરસ્યા નહીં, જેને કારણે ઉકળાટ અને બફારો એટલો વધી ગયો કે લોકો તોબા પોકારી ઉઠ્યા। હવે સ્થિતિ એ છે કે જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે, તોય બનાસકાંઠામાં હજુ જોઈએ એવો વરસાદ પડ્યો નથી। ખેડૂતોએ હોંશે હોંશે વાવણી તો કરી દીધી, પણ હવે પાકને પાણીની ખેંચ વર્તાઈ રહી છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર માથે પડે તેવી નોબત આવી છે। જિલ્લાના વરસાદના આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં સરેરાશ માંડ 2 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ હળાદ વિસ્તારમાં અંદાજે 4 ઇંચ જેટલું પાણી પડ્યું છે। બાકીના મોટાભાગના તાલુકાઓમાં તો માંડ 1 થી 3 ઇંચમાં જ મેઘરાજા સમેટાઈ ગયા છે। વરસાદ ન હોવાને કારણે નદી, નાળા, તળાવો અને જળાશયો હજુ પણ ખાલી ખંભાસી રહ્યા છે। કૂવાના તળ પણ ઊંડા ગયા છે, એટલે સિંચાઈની મોટી આફત ઊભી થઈ છે। અત્યારે તો પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિતના તમામ પંથકના લોકો અને ખેડૂતો બસ આકાશ તરફ નજર માંડીને બેઠા છે કે ક્યારે કુદરત મહેરબાન થાય। એક તરફ આકાશી વાદળો આશા જગાડે છે, તો બીજી તરફ મેઘરાજાની આ આંખ મિચોલી જગતના તાતની ઊંઘ હરામ કરી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં મેઘરાજા બનાસકાંઠા પર મન મૂકીને વરસે છે કે હજુ ખેડૂતોની આતુરતા લાંબી ખેંચાય છે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં ચોમાસું અત્યાર સુધી સાવ નિષ્ફળ સાબિત થતાં ખેતી અને પશુપાલન જેવા મુખ્ય વ્યવસાયો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને વરસાદ વિના મગફળી તથા બાજરીનો પાક બળી જવાની અણી ઉપર હોવાથી ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। જુલાઈ મહિનો અડધેથી વધુ પૂરો થઈ ગયો હોવા છતાં બનાસકાંઠા સહિત આખા ગુજરાતમાં હજુ જોઈએ એવો વરસાદ વરસ્યો નથી, જેને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આપણા સરહદી ધાનેરા તાલુકાની વાત કરીએ તો અહીંના લોકોની આજીવિકાનો મુખ્ય આધાર જ ખેતી અને પશુપાલન છે। બીજી મોટી આફત એ છે કે અહીં ભૂગર્ભ જળના તળ સાવ ઊંડા ઉતરી ગયા છે, એટલે કૂવા કે બોરમાં પાણી નથી અને ખેડૂતો સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર જ આધાર રાખે છે।
સિઝનની શરૂઆતમાં જે પહેલો વરસાદ પડ્યો એ જોઈને હરખાયેલા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને પોતાના ખેતરોમાં મગફળી અને બાજરીનું મોટા પાયે વાવેતર તો કરી દીધું. પણ હવે સ્થિતિ એ છે કે મેઘરાજા લાંબી ખેંચાતા આ વાવેતર પાણી વિના સૂકાવા લાગ્યું છે. મોંઘા મોલાદ સોંસરવા સુકાઈ ગયા હોવાથી ધરતીપુત્રોના જીવ અદ્ધર થઈ ગયા છે અને ખેડૂત પરિવારો આર્થિક પાયમાલીના ડરથી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો હવે આગામી 2-4 દિવસમાં મેઘરાજા મન મૂકીને નહીં વરસે તો મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચો માથે પડશે અને આખી સિઝન ફેલ જશે એવો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે. નેરા તાલુકામાં ખાસ કરીને ગામડામાં એમ કે પાણીની સમસ્યા બહુ છે. 1300 ફૂટના હાલ બોર ચાલુ છે, પણ અંદરથી પાણી લઈએ તો એ 5 કે 6 મિની ફુવારા જ કાઢે છે. અને એમાં વરસાદનો એક ઝાપટું પડ્યું, એમાં અમે વાવેતર કરેલું મગફળી અને બાજરી. ધાનેરા તાલુકામાં મગફળી અને બાજરી બેનો જે પાક મોટા પ્રમાણમાં થાય છે અને એ પાક અમે વાવી તો દીધો, પણ હવે એમ કે વરસાદ પાછળનો ન પડતા અને એ વરસાદ ઓછો હોવાથી એ પાક કોઈ ઉગી શક્યો નથી. મગફળા ધારો કે 3000ના ભાવે કટા અમે ખરીદ્યા, પણ એમ કે ઉગીએ નહીં એમ, તો એ હવે એમ કે બળી ગયા અંદર કોટાઈ, તો એમને ખેડૂતોને ખૂબ એમ કે મોટા પાયે નુકસાન થયેલું હોય. તમને જણાવી દઈએ કે ધાનેરા તાલુકો પશુપાલનના વ્યવસાયમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પણ આખા રાજ્યમાં અગ્રેસર ગણાય છે. પશુઓ માટે લીલા ઘાસચારા તરીકે અહીં મગફળી અને બાજરીનું વાવેતર સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જો કે વરસાદ ન આવવાના કારણે હવે લીલો ઘાસચારો બજારમાં ખૂબ મોંઘો થઈ રહ્યો છે, જેની સીધી અસર પશુપાલકોના બજેટ પર પડી રહી છે. જે ધરતી થોડા દિવસો પહેલાં મગફળીના પાકથી લીલીછમ દેખાતી હતી, ત્યાં હવે પાણીના અભાવે પાકનો વિકાસ સાવ અટકી ગયો છે અને જમીનમાં તિરાડો પડવા લાગી છે. ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં ધરતીપુત્રો અત્યારે આતુરતાપૂર્વક મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. પશુઓને બચાવવા અને પોતાની આજીવિકા ટકાવી રાખવા માટે સમયસર વરસાદ આવવો ખૂબ જ જરૂરી બન્યો છે. નહીંતર આર્થિક રીતે આખો ધાનેરા તાલુકો સાવ ભાંગી પડશે અને ગ્રામ્ય અર્થતંત્ર ખોરવાઈ જશે. ખેડૂતોને ખૂબ તકલીફ પડે, અમે ઢોર દિવાળમાં ઘણા મુશ્કેલ થાય. અમે શું વાવેતર થતું હોય? આપણે વાવેતર બાજરી મગફળી ખૂબ વપરાય, પણ હવે વરસાદ ના આવે તો ખૂબ એમ નિષ્ફળ ખેડૂતોને ભોગવવું પડે. અમે કેવો ચાર આવવાનો ખૂબ ત્રાસ છે. હવે કેટલું વાવેતર થયું અને કેમનું મગફળીનું વાવેતર બાજરીનું કેટલું નુકસાન થાય જો વરસાદ નુકસાન ના આવે, વરસાદ ના આવે તો નુકસાન મોટે પાયે ખેડૂતોને નુકસાન થાય. અમે એક તરફ આકાશી વાદળો દરરોજ આશા જગાડે છે, પણ વરસતા ન હોવાથી જગતના તાતની ચિંતા પ્રતિદિન બેવડાઈ રહી છે. ત્યારે હવે પશુપાલન અને ખેતીના આ પ્રમુખ ગઢને બચાવવા માટે મેઘરાજા ક્યારે અમૃત વર્ષા કરે છે તેના પર જ સમગ્ર બનાસકાંઠાવાસીઓની નજર મંડાયેલી છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરાદ જિલ્લાના સરહદી પંથકમાં અષાઢ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં વરસાદ ન વરસતા હવે માસૂમ બાળકો મેઘરાજાને મનાવવા માટે અનોખી મથામણ કરી રહ્યા છે અને ગાયોના ઘાસચારા માટે મે વર્ષાઓના પોકાર પાડી રહ્યા છે. સરહદી વિસ્તારમાં લાંબા સમયથી વરસાદે ખેંચતાણ કરી છે, જેને કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે આફતમાં મુકાઈ ગયા છે. આ અછતની પરિસ્થિતિ વચ્ચે હવે કુદરતને ઓગાળવા માટે નાના નાના ભૂલકાઓએ એક દેશી અને પરંપરાગત રીત અપનાવી છે. પંથકના ગામડાઓમાં બાળકોએ ભેગા મળીને માટીના ઢૂંઢિયા બાપજી બનાવ્યા છે અને આ માટીની મૂર્તિને લઈને તેઓ ગામના ઘરે ઘરે ફરી રહ્યા છે. બાળકો અત્યંત ઉત્સાહ અને આશા સાથે ગાયોના ભાગનો મે વરસાવો તેવા કરુણ પોકાર કરીને લોકજીવનને જગાડી રહ્યા છે અને મેઘરાજાને વહેલી તકે મન મૂકીને વરસવા માટે વિનંતી કરી રહ્યા છે. અત્યારે સમગ્ર સરહદી પંથકમાં ખેતી અને પશુધનના લીલા ઘાસચારા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. કૂવા અને બોરના તળ સાવ તળિયે બેસી ગયા છે, ત્યારે ચોમાસા આધારિત ખેતી કરતો જગતનો તાત ચિંતાના ગરકાવમાં ડૂબી ગયો છે. વડીલોની ચિંતા જોઈને હવે આ માસૂમ બાળકો પણ ભગવાન પાસે અનોખી આજીજી કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે, જેથી સુકાઈ રહેલી ધરતીને નવું જીવનદાન મળી શકે. એક તરફ સરહદી વિસ્તારના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, ત્યારે બીજી તરફ માસૂમ બાળકોના આ અનોખા પ્રયાસે અને મેઘરાજાને રીઝવવાની પરંપરાએ પંથકમાં ભારે કૌતુક સર્જ્યું છે.
ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ નિર્દોષ ભૂલકાઓનો પોકાર સાંભળીને મેઘરાજા વાવ થરાદ પંથક પર ક્યારે મહેરબાન થાય છે અને ક્યારે ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર દોડે છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. પાલનપુર શહેરના અકેસણ રોડ ઉપર ત્રણ દુકાનોના શટર તોડી રોકડની ચોરી કરનાર ડીસાની રીઢા ચોરોની ત્રિપુટીને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં દબોચી લઈ ગરફોડ ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. પાલનપુર શહેરના આકેસણ રોડ પર રાત્રિના અંધકારનો લાભ લઈ 3 દુકાનોના શટર તોડીને ચોરી કરવાની ઘટના સામે આવતા જ સ્થાનિક વેપારી આલમમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બનાસકાંઠા LCBની ટીમે તાત્કાલિક અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદથી ગણતરીના સમયમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ પકડાયેલા 3 શખ્સો ડીસાના રહેવાસી છે, જેમાં આકાશ મહેશભાઈ પઢિયાર, વિપુલ ઉર્ફે ટેણી માઘાભાઈ લુહાર અને જશવંતભાઈ છગનભાઈ વાલ્મીકીનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે, જેમની સામે અગાઉ પણ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે આ તસ્કરો પાસેથી ચોરીની રોકડ રકમ પૈકી ₹5200 રિકવર કરીને તેમની સામે કાયદેસરની જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે. LCBની સઘન પૂછપરછ દરમિયાન આ તસ્કર ત્રિપુટીએ પોપટ બનીને અન્ય ચોરીના ગુનાહોની પણ કબૂલાત કરી લીધી છે. આરોપીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ પાલનપુર શહેરમાં નવા બસપોર્ટ સામે આવેલા એક પાર્લરનું શટર તોડીને ત્યાંથી અંદાજે ₹16,000ની રોકડની ચોરી કરી હતી. એટલું જ નહીં, આ તસ્કરોએ પાલનપુર ઉપરાંત પોતાના જ વતન ડીસામાં પણ હાથફેરો કર્યો હતો, જેમાં ડીસા સ્પોર્ટ્સ ક્લબ નજીક આવેલી એક વાસણની દુકાનને નિશાન બનાવી ત્યાંથી કિંમતી કાંસાના વાટકા અને તાંબાના વાસણો સહિત અંદાજે ₹19,000નો મુદ્દામાલ ચોર્યો હોવાની કબૂલાત કરી છે. આ સાથે ડીસાની સોમનાથ સોસાયટીમાંથી પણ પિત્તળની સાંકળની ચોરી કર્યાની વાત પોલીસ સામે આવી છે. આમ LCBની સમય સૂચકતાને કારણે પાલનપુર અને ડીસા પંથકના 1થી વધુ ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ જતા વેપારીઓ અને સ્થાનિક પોલીસે મોટી રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ ઝડપી અને સચોટ કામગીરીના કારણે રીઢા ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાયા છે. ત્યારે પોલીસની આ સફળતાથી પંથકના વેપારીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે અને તહેવારોના દિવસો નજીક આવતા જ રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બને તેવી લોકમાંગ ઉઠી રહી છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ-થરાદ જિલ્લા LCB પોલીસે થરાદના આસોદર ગામની સીમમાં કેનાલમાંથી પાણી ખેંચવાની 2 મોટરો ચોરનારી તસ્કર ત્રિપુટીને ગણતરીના કલાકોમાં દબોચી લઈ ચોરીના 2 વણ શોધાયેલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. સરહદી થરાદ પંથકમાં કેનાલ પરથી ખેડૂતોની કિંમતી મોટરો ચોરાઈ જવાની ઘટનાઓથી ખેડૂતો ભારે પરેશાન હતા. ત્યારે વાવ થરાદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. બન્યું એવું કે બનાસકાંઠા રેન્જના IG પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદના SP ચિંતન તૈરૈયાએ જિલ્લામાં બનતી ચોરીઓની વણ ઉકેલાયેલી ફાઇલો ખોલીને આરોપીઓને તાકીદે પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો. આ અંતર્ગત LCB PI AP ચૌધરી અને તેમની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મલુપુર ગામ નજીક પેટ્રોલિંગમાં હતી. એ જ સમયે રસ્તા પરથી પસાર થતી એક શંકાસ્પદ બોલેરો જીપને પોલીસે અટકાવી હતી. જીપમાં સવાર 3 શખ્સોની જ્યારે કડકાઈથી પૂછપરછ અને ગાડીની તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ જીપની અંદરથી થરાદ પંથકમાંથી ચોરાયેલી મહિન્દ્રા કંપનીની પાણી ખેંચવાની 2 કિંમતી મોટરો મળી આવી હતી. આ ઉપરાંત આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી પાઇપો કાપવાની આરી અને થરાદ ડીસા રોડ પર આવેલા એક ભંગારના વાડામાંથી ચોરી કરેલું લોખંડનું ડોઈ પણ મળી આવ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 રીઢા ચોરોની ધરપકડ કરી લીધી છે, જેઓ થરાદના ઉંદરાણા ગામના રહેવાસી છે. પકડાયેલા શખ્સોમાં સુરેશભાઈ તખાજી ઠાકોર, સુબાભાઈ પ્રતાપભાઈ ઠાકોર અને દશરથભાઈ શાંતિભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તસ્કરો પાસેથી 40,000ની કિંમતની 2 મોટરો, 1.5 લાખની બોલેરો જીપ અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹1,57,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે આ 3 શખ્સો સામે નવી કલમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ માટે થરાદ પોલીસને સોંપી દીધા છે. LCBની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીના કારણે ખેડૂતોની મોટરો ચોરતી આખી ટોળકી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે અને ચોરીના 2 મોટા ગુનાઓ એકસાથે ઉકેલાઈ ગયા છે.
હવે પોલીસ આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે કે તેઓએ આ સિવાય અન્ય કયા કયા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો કે કેનાલ પર હાથફેરો કર્યો છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા ગુનાઓ પરથી પડદો ઉચકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિદ્યાના ધામમાં માસૂમ બાળકો પાસે વેઠ મજૂરી, દાંતાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપડાવતો વિડિયો વાયરલ, થતા શિક્ષણ જગત લાંછનરૂપ. પેપર લીક અને સરકારી ભરતીમાં સુધારા માટે દીકરીનો સંગ્રામ. સોનમ વાંગચુકના સમર્થનમાં ભાભર હાઈવે પર વિદ્યાર્થિનીના અનોખા ઉપવાસ. દેસામાં 23 વર્ષનું સૌથી નબળું ચોમાસું અને ભયાનક આફતના સંકેત. 20 જુલાઈ સુધીમાં માંડ 21 મિલીમીટર વરસાદ નોંધાતા જગતનો તાત ભારે ચિંતાતુર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત, છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દાંતાની એક સરકારી શાળામાં ધોરણ 10ના નિર્દોષ વિદ્યાર્થીઓ પાસે શારીરિક મજૂરી કરાવી ઈંટો ઉપડાવવાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સાહેબ, જે ઉંમરે બાળકોના હાથમાં પેન અને ચોપડા હોવા જોઈએ, તે ઉંમરે જો તેમના ખભા પર ઈંટોનો ભાર મૂકી દેવામાં આવે તો તેને શિક્ષણ કહેવાય કે શોષણ?
આ સળગતો સવાલ અત્યારે બનાસકાંઠાના દાંતા પંથકમાં દરેક નાગરિક પૂછી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે કે દાંતા તાલુકામાં આવેલી દાંતા સર ભવાની શ્રી વિદ્યાલયનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કોઈ બાંધકામની સાઇટના દ્રશ્યો નથી, પરંતુ શાળાના જ કેમ્પસમાં ધોરણ 10માં ભણતા નાના ભૂલકાઓ લાઇનસર ઊભા રહીને ઈંટોની હેરાફેરી કરતા અને ઈંટો ઉપાડતા નજરે પડી રહ્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિડિયો ઉતારનાર વ્યક્તિએ બાળકોને પૂછ્યું કે તમે આ કેમ કરી રહ્યા છો, ત્યારે માસૂમ બાળકોએ કેમેરા સામે જ કબૂલાત કરી કે અમને શાળાના શિક્ષકોએ જ ઈંટો ઉપાડવાનું કામ સોંપ્યું છે. આ વિડિયો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં અને વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સરકારી શાળાઓમાં ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો ઉજ્જવળ ભવિષ્યની આશાએ ભણવા માટે આવતા હોય છે, પરંતુ વિદ્યાના આ ધામમાં તેમની પાસે આવી વેઠમજૂરી કરાવવામાં આવે તે કેટલા અંશે યોગ્ય છે? વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો શાળા પ્રશાસન અને જવાબદાર શિક્ષકો સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. સામાજિક કાર્યકરો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ જ આપણું આધુનિક શિક્ષણ છે? શું ગરીબના દીકરા દીકરીઓ માટે હવે ચોપડાના બદલે ઈંટો જ નસીબમાં લખાઈ છે? આ આખી ઘટનાએ જિલ્લાના શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે અને હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલાં ભરે છે. આપણે સ્કૂલનો વિડીયો વાયરલ થયો એના અંગે તમારે શું ઘટના હતી? એમાં વાસ્તવિકતા એ છે કે આપણે પીટીનો પીરિયડ હતો અને છોકરા બહાર હતા અને અમારા સીડી ઉપર થોડી નડતર લોક ઈંટો 15-20 પડેલી હતી. એ 20 ઈંટો છોકરા પાસે બહાર મુકાઈ અને કોઈ પત્રકાર કે ચેનલોએ એને વિડીયો ઉતારી દીધો. બાકી કોઈ અમે એવું શ્રમિક કાર્ય બાળકો પાસે વિદ્યાર્થીઓ પાસે કદી કરાવ્યું નથી અને કરાવવા માગતા નથી. બાકી કોઈ એવો આશય નથી, પણ એમને કર્યું. બાકી અમારું બિલકુલ સ્ટેટ ફોરવર્ડ કામકાજ છે. આટલા વર્ષોમાં કદી કોઈ દિવસ કરેલું નથી. એટલે એક અમારી એવી ભાવના નથી, પણ નડતરરૂપ હતા અને 10-15 ઈંટો મુકાઈ છે, કોઈ વધારે ઈંટો નથી મુકાઈ અને ભવિષ્યમાં નહીં મુકાવવું એવું કોઈ પ્રશ્ન નથી, પણ અમે કરાવતા જ નથી. આપનું નામ શું અને હોદ્દો? મારું નામ વાઘેલા ભૂપતસિંહ નારસિંહ, રહેવાસી દાંતા અને સર ભવાની વિદ્યાલયનું સેક્રેટરી. એ મને પૂછતા હું જણાવું. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકો દેશના આદર્શ નાગરિક બને તેવા સપના સાથે શાળાએ મોકલે છે, ત્યારે દાંતાની આ ઘટનાએ વાલીઓનો વિશ્વાસ ચોક્કસપણે ડગમગાવ્યો છે. હવે આ મામલે શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર તપાસના આદેશ આપીને ફાઇલ દબાવી દેશે કે પછી મજૂરી કરાવનારા નફ્ફટ તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરીને શિક્ષણની ગરિમા જાળવશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. ડીસા શહેરની કૃષ્ણા પાર્ક સોસાયટીમાં 2 વાનરો વચ્ચેની લડાઈ દરમિયાન પોતાની જાતને અને બચ્ચાને બચાવવા જતા એક માદા વાનરને વીજ થાંભલા ઉપર જોરદાર કરંટ લાગતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ઉપરથી નીચે પટકાયેલા તેના માસૂમ બચ્ચાને વન વિભાગે રેસ્ક્યુ કરી નવું જીવનદાન આપ્યું છે. ડીસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વાનરોનો ત્રાસ અને આતંક એટલો વધી ગયો છે કે રોજબરોજ કોઈને કોઈ અકસ્માતો સર્જાતા રહે છે. પરંતુ આજે કિષ્ના પાર્ક સોસાયટીમાં એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી જેણે સ્થાનિક રહીશોની આંખો ભીની કરી દીધી. સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ આજે અચાનક જ 2 મોટા વાનરો વચ્ચે કોઈ કારણોસર ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ હતી. આ લડાઈ એટલી ઉગ્ર હતી કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ દરમિયાન એક માદા વાનર પોતાના નાના બચ્ચાનો જીવ બચાવવા માટે સોસાયટીમાં આવેલા લોખંડના વીજ થાંભલા પર દોડીને ચડી ગઈ હતી. પણ અફસોસ, થાંભલા પર જીવ બચાવવા માટે ચાલી રહેલી આ દોડાદોડીમાં માદા વાનરનો હાથ અચાનક જીવંત વીજ વાયરને અડી ગયો હતો. વીજળીનો જોરદાર ઝટકો લાગતાની સાથે જ એ માદા વાનરનું ઘટના સ્થળે જ તડપીને મોત થઈ ગયું હતું. આ કરુણ અકસ્માત સમયે માદા વાનરે પોતાના બચ્ચાને પકડી રાખ્યું હતું, પરંતુ કરંટ લાગતા જ બચ્ચું ધડાકાભેર નીચે પટકાયું હતું અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ડીસા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફોરેસ્ટર કલ્પેશભાઈ સોલંકી પોતાની રેસ્ક્યુ ટીમ સાથે મિનિટોમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વન વિભાગની ટીમે ભારે સંવેદનશીલતા દાખવીને સૌથી પહેલાં તો મૃત વાનર દેહને આદરપૂર્વક નીચે ઉતાર્યો હતો અને સોસાયટીના રહીશોની હાજરીમાં જ યોગ્ય ધાર્મિક વિધિ કરીને સોસાયટીના ખુલ્લા વિસ્તારમાં જ તેને સમાધિ આપી હતી. આ સાથે જ વન વિભાગે ઈજાગ્રસ્ત બચ્ચાને તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જઈને સારવાર અપાવી હતી અને હાલ તેની તબિયત સારી હોવાથી વધુ દેખરેખ માટે પાંજરાપોળ ખાતે આશ્રય આપ્યો છે. એક તરફ વાનરોના મોતના કારણે સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે, તો બીજી તરફ વન વિભાગે સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈને સોસાયટીમાં વાનરોને પકડવા માટે તાત્કાલિક મોટું પાંજરું પણ ગોઠવી દીધું છે. વન વિભાગની આ ત્વરિત અને માનવતાવાદી કામગીરીથી કિષ્ના પાર્કના રહીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે અને હવે પંથકના અન્ય વિસ્તારોમાંથી પણ આવા રખડતા વાનરોને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વાવ-થરાદ જિલ્લાના થરાદમાં આવેલા વ્યસ્ત ગૌ સર્કલ ચોકડી પાસે આજે અચાનક કલાકો સુધી ભારે ચક્કાજામ સર્જાતા ચારે મુખ્ય હાઈવે ઉપર 1 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી અને સ્થાનિક રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. થરાદ શહેરની મુખ્ય ગણાતી ગૌ સર્કલ ચોકડી પાસે આજે ટ્રાફિક વ્યવસ્થા સાવ ખોરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં અચાનક જ કલાકો સુધી એવો તે ભારે ટ્રાફિક જામ સર્જાયો કે જેના કારણે ચારે તરફના મુખ્ય હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોતજોતામાં 1 કિલોમીટર સુધી બસો, ટ્રકો અને નાના વાહનો રસ્તા પર જ થંભી ગયા હતા. આ ટ્રાફિકની ગંભીર સમસ્યામાં સૌથી વધુ હાલકી શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને ભોગવવી પડી હતી, કારણ કે સ્કૂલના બાળકોને લઈ જતી કેટલીય લક્ઝરી બસો અને વાહનો પણ કલાકો સુધી આ ચક્કાજામમાં ફસાયેલા રહ્યા હતા. ધૂમધકતા તાપ અને બફારા વચ્ચે કલાકો સુધી ટ્રાફિક ક્લિયર ન થતા રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગૌ સર્કલ ચોકડી પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, પરંતુ આજે પરિસ્થિતિ વણસી ગઈ હતી અને કલાકો વીતી જવા છતાં વાહનો આગળ વધી શકતા નહોતા. ટ્રાફિક નિયમન માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકો આમને સામને આવી ગયા હતા, જેને લીધે ચક્કાજામ વધુ જટિલ બન્યો હતો. સ્કૂલે જતા બાળકો સમયસર પહોંચી શક્યા નહોતા અને મુસાફરો પણ રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા. આ આખી ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કાયમી ધોરણે અહીં ટ્રાફિક હોદ્દેદારો તૈનાત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ-થરાદ જિલ્લાના થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં વધુ એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વાવ-થરાદ જિલ્લાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જાણે હવે આપઘાતનું હબ બની ગઈ હોય તેમ એક પછી એક લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આજે ફરી એકવાર આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જમણા પુલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અજાણ્યા યુવકે કોઈ અગમ્ય કારણોસર અચાનક મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાની જાણ આસપાસના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કરી હતી. અકસ્માત કે આપઘાતની માહિતી મળતા જ ફાયર ફાઇટરોની ટીમ બચાવ સામગ્રી સાથે તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલના ધસમસતા પ્રવાહમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયરની ટીમે યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. આ તરફ ઘટનાની જાણ થતાં જ મૃતક યુવકના પરિવારજનો સહિત આજુબાજુના લોકોના મોટા ટોળેટોળા કેનાલ કાંઠે ઉમટી પડ્યા હતા, જેને પગલે વાતાવરણમાં ભારે આક્રંદ અને ગમગીની છવાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક થરાદના જ શિવનગર વિસ્તારનો રહેવાસી હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. નર્મદા કેનાલ પર સતત વધી રહેલી આપઘાતની ઘટનાઓએ વહીવટી તંત્રની ચિંતા પણ વધારી દીધી છે. ત્યારે આ ચોક્કસ કિસ્સામાં શિવનગરના આ આશાસ્પદ યુવકે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું અને કેનાલમાં ઝંપલાવ્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. હાલમાં થરાદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, વાવ થરાદ. વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના 3 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના વળતર મુદ્દે આજે ઉગ્ર આક્રોશ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ભાભર તાલુકાના ગોસણ, ચચાસણા અને સિસોદરા ગામના ખેડૂતો આજે પોતાના હક માટે ન્યાયની ગુહાર લગાવવા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીના આંગણે આવી પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાંથી લાખડિયા બનાસકાંઠા ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે, જેને કારણે તેમની કિંમતી જમીનોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે ખેતીના પાક અને જમીનની કિંમતમાં મોટો ઘટાડો થયો હોવા છતાં તંત્ર કે કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ધરતીપુત્રોએ નિયમ મુજબ તમામ અસરગ્રસ્તોને 15% લેખે યોગ્ય અને ન્યાયિક વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી જોરદાર માંગ કલેક્ટર સમક્ષ રજૂ કરી છે. ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર કે સંબંધિત કંપની દ્વારા તેમની આ ન્યાયિક માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ પોતાના પરિવારો સાથે ઉગ્ર આંદોલનના માર્ગે વળશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવા માટે મજબૂર બનશે. અમે બધા ખેડૂતો ગોસણ, ચિસોદરા અને ચચાસણા ગામથી આવ્યા છીએ. અમારે ખેતરાઓમાંથી ટ્રાન્સકો કંપની લાઈન નીકળેલ છે, જે અદાણી ગ્રુપની છે. એઓએ કાંકરેજ તાલુકાને 15% તરીકે વળતર આપેલ છે અને અમે જે ખેડૂતો આ 3 ગામના છીએ ભાભર તાલુકાના, એમને 7.5% વળતર આપેલ છે. તો અમે કલેક્ટર સાહેબ ભાઈ એ આવેદન આપવા આવ્યા છીએ કે અમને પણ 15% લેખે અમારું વળતર મળવું જોઈએ. એ અમને શા કારણથી મળતું નથી? સાહેબે અમને અત્યારે 1 અઠવાડિયાની મુદત આપી છે, પણ અમે ખેડૂતો એમને 15 દિવસની મુદત આપીએ છીએ કે જો 15 દિવસની અંદર અમને આનો જો ન્યાય નહીં મળે તો અમે અહીં ધરણા ઉપર ઉતરીશું. તમને જણાવી દઈએ કે ગોસણ, ચચાસણા અને સિસોદરા પંથકના ખેડૂતો લાંબા સમયથી વળતરની આ આશામાં બેઠા છે, પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી, જેને કારણે ખેડૂતોની ધીરજ ખૂટી છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ચોમાસું ખેંચાતા મોંઘા બિયારણનો ખર્ચ માથે પડ્યો છે અને પશુપાલન પણ જોખમમાં છે, ત્યારે બીજી તરફ જમીનમાંથી પસાર થતી આ મોટી લાઇનના કારણે બાકી રહેલી જમીનમાં ખેતી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આવી બેવડી આફત વચ્ચે જો સરકાર વળતર ચૂકવવામાં પણ વિલંબ કરશે તો ખેડૂત પરિવારો આર્થિક રીતે સાવ પાયમાલ થઈ જશે. અમે 3 ગામના ખેડૂતો સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે કે 2021-22માં લાઈન નીકળેલી છે. એ ટાઈમે અમને 8.5% વળતર આપ્યું હતું, પણ ચાલુ લાઈને ઉર્જા મંત્રીનો હુકમ હતો કે ખેડૂતોને 15% વળતર આપવું. એ ટાઈમે કાંકરેજ SDM સાહેબે હુકમ કરી નાખ્યો. કાંકરેજ તાલુકાના ખેડૂતોને વળતર 15% મળ્યું છે, અમને નથી મળ્યું. તો અન્યાય કેમ? જોવાનું જેમ બને એમ ખેડૂતોને ન્યાય આપે, અને ખેડૂત એક જગતનો તાત કહેવાય. ખેડૂત ન્યાય માંગવા આવ્યો છે. આજે શું રજૂઆત કરીશું? આજે રજૂઆત એવી કરી કે બધા 3 ખેડૂતોને 3 ગામના ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે. જમીન અને પાકના નુકસાનીના વળતર મુદ્દે ભાભરના ખેડૂતોએ આરપારની લડાઈના મૂડમાં કલેક્ટર કચેરી ગજવી મૂકી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વાવ-થરાદ જિલ્લા પ્રશાસન આ ગંભીર બાબતે વચગાળાનો રસ્તો કાઢીને ટ્રાન્સમિશન લાઇનના અસરગ્રસ્તોને ન્યાય અપાવે છે કે પછી ખેડૂતોને કથિત ચીમકી મુજબ આંદોલનનું શસ્ત્ર ઉગાડવું પડે છે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ભાભર. બનાસકાંઠાના બાબર હાઈવે નજીક સીતાબેન રાઠોડ નામની એક હિંમતવાન વિદ્યાર્થીની દેશમાં પેપર લીક અને સરકારી ભરતી પ્રક્રિયામાં મોટા સુધારાની માંગ સાથે અનોખા ઉપવાસ ઉપર ઉતરી ગઈ છે. દિલ્હીના જંતર મંતર ઉપર અનશન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને સમર્થન આપવા માટે આ યુવતી હાથમાં બેનરો લઈને જાહેર રસ્તા ઉપર ધરણા ઉપર બેસી જતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. દેશમાં જ્યારે પણ સરકારી ભરતીઓ બહાર પડે છે ત્યારે પેપર લીક થવાની ઘટનાઓથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જાય છે. આવી જ ખામીયુક્ત સરકારી ભરતી પ્રણાલી અને પેપર લીકની ગંભીર સમસ્યાઓ સામે હવે બનાસકાંઠાની દીકરીઓએ પણ ન્યાયની લડત આદરી છે. ભાભર પંથકની સીતાબેન રાઠોડ નામની એક વિદ્યાર્થિનીએ શિક્ષણ જગત અને સરકારની આંખ ઉઘાડવા માટે ભાભર હાઈવે પર જ મોરચો માંડ્યો છે. આ વિદ્યાર્થિની દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ચલાવી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં ઉપવાસ પર બેસી ગઈ છે.
યુવતીનું કહેવું છે કે તેની આર્થિક પરિસ્થિતિ એટલી સક્ષમ નથી કે તે છેક દિલ્હી સુધી જઈને આંદોલનમાં પ્રત્યક્ષ જોડાઈ શકે, એટલે તેણે પોતાના વતનમાં જ લોકજાગૃતિ લાવવા માટે આ અનોખો રસ્તો અપનાવ્યો છે. ભાભરના વ્યસ્ત જાહેર હાઈવે નજીક આ યુવતી હાથમાં વિવિધ જાગૃતિના બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને ધરણા પર બેસી ગઈ છે. હાઈવે પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો અને સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને વિદ્યાર્થિનીના જુસ્સાને જોવા માટે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. એક સામાન્ય પરિવારની દીકરી જ્યારે પોતાના હક અને દેશના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ રીતે રસ્તા પર ઉતરીને અન્ન જળનો ત્યાગ કરે ત્યારે સિસ્ટમ સામે અનેક મોટા સવાલો ઊભા થાય છે. સીતાબેન રાઠોડનો આ પ્રયાસ માત્ર વિરોધ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે હાઈવે પરથી પસાર થતા દરેક નાગરિકને જગાડવાનો એક સબળ પ્રયાસ કરી રહી છે કે જો અત્યારે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારી પેઢીનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે. બસ સરકાર અમારી માંગે પૂરી કરે. શું માંગ છે તમારી? જે બાળકોના જે આપણે એક્ઝામ આપી છે, પેપર લીક થાય, જે પૈસાવાળા છે પૈસા આપીને નોકરીએ લાગી જાય છે, તો અમે જેવું ગરીબ લોકોનું શું? અમે કેવી રીતે નોકરી મેળવીશું? અમારી તૈયારી જે કરેલી તો વ્યર્થ જશે. વારંવાર આવું થઈ છે તો એ બાબતે તમારું શું કહેવું? ગુજરાતની અંદર સિસ્ટમમાં બદલાવ લાવે. જે આ ખરાબ સિસ્ટમ છે આમાં બદલાવ લાવે. તમારા એકના બેસવાથી સિસ્ટમમાં બદલાવ આવી જશે? એવું તો હું ના કહી શકું કે સિસ્ટમમાં બદલાવ લાવશે, પણ એક નાગરિક તરીકે મારી ફરજ બને કે હું પણ સ્વામી વિવેકાનંદે કીધું જાગ્યા ત્યાંથી સવારે હું હવે જાગી કોઈને ઘરની બહાર નીકળવું પડશે અને ખોટા સામે અવાજ ઉઠાવવો પડશે. તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? હું તો એવું કે ખોટા સામે ખુલીને વિરોધ કરતા શીખે, ચાહે એનું પરિણામ જે પણ આવે, મર્ડર થઈ જાય, જે પણ થઈ જાય, પણ ખોટું છે એને ખોટું કહેવાનું હિંમત કરે. વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? તમે એકલા હાલ બેઠા છો તો બીજા વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગીશ કે તમે પણ જોડાઓ અને તમારી સાથે જે થઈ રહ્યું છે એને ખુલીને વિરોધ કરો. તમારા ભવિષ્ય માટે છે, કારણ કે અત્યારે આપણે એમ કે દિલ્હી તો જઈ શકાય એમ છે નહીં, કારણ કે પૈસા હોવા જોઈએ કે જવા માટે આપણે ઘરની બહાર ના નીકળ્યા હોય, તો તમારે જે બી છે એમ કે કંઈક પણ હિંમત દર્શાવો તમે અને ખુલીને વિરોધ કરો જે ખોટું તમારી સાથે થઈ રહ્યું છે એના માટે. એક નાનકડા વિસ્તારમાંથી ઉઠેલો આ અવાજ ભલે અત્યારે નાનો લાગતો હોય, પણ શિક્ષણ વ્યવસ્થામાં સડો અનુભવી રહેલા લાખો બેરોજગાર યુવાનોની વેદનાને આ દીકરીએ વાચા આપી છે. હવે જોવાનું એ રહે છે કે હાઈવે પર ઉપવાસ પર બેઠેલી આ વિદ્યાર્થિનીની આ ગંભીર માંગણીઓ સ્થાનિક પ્રશાસન અને સરકારના કાન સુધી પહોંચે છે કે પછી દર વખતની જેમ આ આક્રોશ પણ માત્ર ચર્ચાનો વિષય બનીને રહી જાય છે. ગંગારામ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, ભાભર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે +++. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં 23 વર્ષનું સૌથી નબળું ચોમાસું અને ભયાનક આફતના સંકેત. 20 જુલાઈ સુધીમાં માંડ 21 મિલીમીટર વરસાદ નોંધાતા જગતનો તાત ભારે ચિંતાતુર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા પંથકમાં ચાલુ વર્ષે ચોમાસાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી સિઝનનો 1 ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી, જેના કારણે છેલ્લા 23 વર્ષના ઇતિહાસમાં આ વર્ષનું ચોમાસું સૌથી નબળું અને ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે 15 જૂનથી વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં મેઘરાજાના કોઈ સોર્ટિંગ ઠેકાણા ન દેખાતા ખેડૂતો સહિત સમગ્ર પંથકમાં ભયાનક દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. જો આપણે છેલ્લા 23 વર્ષના એટલે કે વર્ષ 2003થી લઈને 20 જુલાઈ સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે સાબિત થઈ જશે. વર્ષ 2003માં 20 જુલાઈ સુધી 370.00 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2004માં 137.30 મિલીમીટર, 2005માં 233.80 મિલીમીટર, 2006માં 146.70 મિલીમીટર અને વર્ષ 2007માં 413.20 મિલીમીટર જેટલો સારો વરસાદ પડ્યો હતો. જો કે વર્ષ 2008માં 82.40 મિલીમીટર જેટલો ઓછો વરસાદ રહ્યો હતો. પણ તેના પછીના વર્ષો એટલે કે 2009માં 143.10 મિલીમીટર, 2010માં 115.40 મિલીમીટર, 2011માં 156.30 મિલીમીટર, 2012માં 124.0 મિલીમીટર અને 2013માં ફરી મોટો ઉછાળો આવતા 354.40 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આગળ વધીએ તો વર્ષ 2014માં 111.70 મિલીમીટર, જ્યારે 2015માં અત્યાર સુધીનો સૌથી ઓછો એટલે કે 43.10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તેના પછી વર્ષ 2016માં 76.80 મિલીમીટર, 2017માં 346.50 મિલીમીટર, 2018માં 151.30 મિલીમીટર, 2019માં 124.10 મિલીમીટર, 2020માં 103.10 મિલીમીટર, 2021માં 160.80 મિલીમીટર અને 2022માં 259.50 મિલીમીટર વરસ્યો હતો. જ્યારે તાજેતરના વર્ષોમાં વર્ષ 2023માં રેકોર્ડ બ્રેક 442.10 મિલીમીટર જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો અને તેના પછીના વર્ષે એટલે કે 2024માં 118.60 મિલીમીટર તેમજ ગત વર્ષે 2025માં પણ 406.50 મિલીમીટર જેટલું પાણી પડી ગયું હતું. પણ સાહેબ, આ બધાની સામે ચાલુ વર્ષે એટલે કે 2026માં તો કુદરત જાણે સાવ રૂઠી ગઈ હોય તેમ 20 જુલાઈ સુધીમાં ડીસામાં માત્ર ને માત્ર 21 મિલીમીટર જેટલો જ નજીવો વરસાદ નોંધાયો છે, જે આખા 23 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો નકારાત્મક રેકોર્ડ છે. બીજી તરફ જો આપણે આખા બનાસકાંઠા જિલ્લાના વર્ષ 2019 પછીના કુલ સરેરાશ વરસાદના આંકડા જોઈએ તો વર્ષ 2019માં 760 મિલીમીટર, વર્ષ 2020માં 798.10 મિલીમીટર અને વર્ષ 2021માં 763.30 મિલીમીટર વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2022માં 754.20 મિલીમીટર, વર્ષ 2023માં 823.60 મિલીમીટર, વર્ષ 2024માં 801.9 મિલીમીટર અને ગયા વર્ષે 2025માં 781.20 મિલીમીટર જેટલો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હતો. આ તમામ વર્ષોના આંકડાના આધારે હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026 માટે ડીસા પંથકમાં સરેરાશ 773.40 મિલીમીટર વરસાદનું પૂર્વાનુમાન રાખવામાં આવ્યું છે, જેની સામે અત્યાર સુધીમાં આપણે માંડ ટીપા બરાબર વરસાદ જોયો છે. હવે આ આખી પરિસ્થિતિનું જો ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો ગણિત સાવ ચોખ્ખું છે કે સામાન્ય રીતે 20 જુલાઈ સુધીમાં ડીસામાં સરેરાશ 193.40 મિલીમીટર વરસાદ થઈ જવો જોઈએ. તેની સામે અત્યારે થયો છે માત્ર 21 મિલીમીટર. જો આપણે 2019થી લઈને 2026 સુધીના વાર્ષિક સરેરાશ વરસાદની ટકાવારી કાઢીએ તો એ 781.96 મિલીમીટર જેટલી થાય છે. આ હિસાબે જોવા જઈએ તો અત્યાર સુધીમાં સિઝનનો કુલ જે વરસાદ થવો જોઈએ તેના માત્ર 2.68% જેટલો જ વરસાદ અત્યાર સુધી પડ્યો છે. સાહેબ, આ આંકડા જ સાબિતી પૂરે છે કે 2015ના 43.10 મિલીમીટરના રેકોર્ડને તોડીને પણ આ વર્ષે માત્ર 21 મિલીમીટર સાથે ડીસામાં પાણીની કેટલી ભયંકર કટોકટી ઊભી થવા જઈ રહી છે.
એક તરફ આ ગણિત આંકડાની દ્રષ્ટિએ ચિંતા જગાડે છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં કોઈ સાર્વત્રિક કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. જો મેઘરાજા હજુ પણ આવી જ રીતે મોઢું ફેરવીને બેસી રહેશે તો ખેતી અને પશુપાલન તો સાવ ભાંગી જ પડશે, પણ સાથે સાથે પીવાના પાણી માટે પણ આગામી સમયમાં ત્રાસી જવાય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આભમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ છતાં ધરતીપુત્રો તરસ્યા. બનાસકાંઠા સહિત સરહદી ધાનેરા પંથકમાં મેઘરાજાની આંખ મિચોલીકી ઊભો મોલાત સુકાવા લાગતા જગતનો તાત ભારે ચિંતાતુર. વિદ્યાના ધામમાં માસૂમ બાળકો પાસે વેઠ મજૂરી. દાંતાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપડાવતો વિડિયો વાયરલ થતા શિક્ષણ જગત લાંછનરૂપ. પેપર લીક અને સરકારી ભરતીમાં સુધારા માટે દીકરીનો સંગ્રામ. સોનમ વાંગચુકના સમર્થનમાં ભાભર હાઈવે પર વિદ્યાર્થિનીના અનોખા ઉપવાસ. દેસામાં 23 વર્ષનું સૌથી નબળું ચોમાસું અને ભયાનક આફતના સંકેત. 20 જુલાઈ સુધીમાં માંડ 21 મિલીમીટર વરસાદ નોંધાતા જગતનો તાત ભારે ચિંતાતુર. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.